મીનુ ઓય માં ચોકલો નથી બોલવું તને. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જો હું પાછી આજે કિચનમાં આવી ગઈ છું. અત્યારે 2:15 વાગી ગયા છે. ઘરે આવી ગઈ છું અને કિચનમાં આવી ગઈ છું. તો આજે હું બનાવવાનું છું ખાટિયા ઢોકળા. તો મેં ખાટિયા ઢોકળા માટે તો રેડીમેડ જે લોટ આવે ને એ જ લીધો છે, પણ તમે ઘરે પણ પલાળી શકો. 3 ભાગના ચોખા લેવાના, એટલે કે 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળને પલાળી દેવાની, પછી તમે એને ક્રશ કરી શકો. તો આ રીતે આ મેં પલાળી દીધું છે ખાટી છાશમાં. જો હવે આની અંદર હું નાખીશ હળદર, મીઠું અને લસણની ચટણી. તો મેં એડ કરી દીધું છે હળદર, ધાણા જીરું, મીઠું અને આદું. અને અહીંયા જો લસણની ચટણી મારી પાસે છે જ બનાવેલી, ઇન્ડિયાથી મારી મમ્મીએ બનાવી દીધી છે, તો લઈને આવી છું. એને ફ્રીજમાં કશું જ ના થાય, હું એને ફ્રીજમાં રાખી મૂકું. પણ અંદર તમારે મીઠું અને ઓઇલ રાખવાનું ચટણીની અંદર, અને એર ટાઈટ ડબ્બાની અંદર ફ્રીજમાં મૂકી દે તો કંઈ જ ના થાય. આ જો મને છે ને 2 કોમેન્ટ આવી હતી એકચ્યુઅલીમાં કે આ તમારા નેચરલ હેર છે, તો આ જો આ મારા નેચરલ હેર જ છે. અને બીજી એવી કોમેન્ટ આવી હતી કે ગ્રે હેરનું સોલ્યુશન શું છે અને મહેંદી નખાય કે નહીં. તો મહેંદી નખાય, પણ જો તમારે ડ્રાયનેસ સાઈડ તમારા હેર હોય તો મહેંદી નહીં નાખવાની. હું એવું કહું, અવોઇડ કરવાની મહેંદી. થોડુંક છે ને વાળને વધારે ડ્રાય કરે. અધરવાઇઝ જો તમે મહેંદી યુઝ કરો તો અંદર મહેંદી નાખ્યા પછી ડાયરેક્ટ શેમ્પૂ અને કન્ડિશનરથી વોશ નહીં કરવાની મહેંદીને. નોર્મલ કોલ્ડ વોટરથી મહેંદીને રિન્સ કરી અને પછી ઓઇલ કરવાનું, ઓઇલ રહેવા દેવાનું, પછી વોશ કરવાનું, એટલે ડ્રાયનેસ અવોઇડ થાય. ને બીજું કે ગ્રે હેરનું તો કોઈ સોલ્યુશન છે જ નહીં. ગ્રે હેર આપણી હેરિડિટી ઉપર, આપણી ડાયટ ઉપર અને આપણું સ્ટ્રેસ લેવલ કેટલું છે, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે એની ઉપર હોય. એટલે એક વખત ગ્રે હેર ચાલુ થઈ જાય પછી એનું કોઈ સોલ્યુશન છે નહીં. કારણ કે હું પોતે જ કલર કરું છું, પણ હું આટલામાં જ કલર કરું છું, આખા હેડમાં નથી કરતી. એટલે જ્યાં સુધી તમારથી હેર કલર અવોઇડ થાય ત્યાં સુધી કરવાનો. પણ પછી અમુક સમયે અહીંયા જો ફોરહેડમાં આવી ગયા હોય ગ્રે હેર, તો આપણી પાસે કોઈ ચોઈસ ના હોય. પણ તમને ગમતા હોય તો તમારે રહેવા દેવાના. મને નથી ગમતા એટલે હું મહિનામાં 1 વખત કે 6 વીકે 1 વખત કરું. બીજું કે ઇન બિટવીન તમારે ક્યારેક જવું હોય ને ગ્રે હેર દેખાતા હોય તો તમે એવો રૂટ સ્પ્રે આવે એ સ્પ્રે કરી શકો. એવું કલરવાળું શેમ્પૂ આવે છે એ શેમ્પૂ પણ કરી શકો. એટલે આવા બધા ઘણા બધા માર્કેટમાં આવું ક્વિક ઓપ્શન મળતા હોય છે, તો તમે યુઝ કરી શકો છો. મારી પાસે આ જ સોલ્યુશન છે ગ્રે હેરનું, બીજું કાંઈ છે નહીં. તો જો આ બેટર રેડી થઈ ગયું છે. અને હા, જો હું તમને હમણાં કહેતા ભૂલી ગઈ હતી કે આ બેટર તમે ઘરે પલાળવાના હો તો ઓવરનાઇટ ચોખા કે દાળ જે મિક્સ આપણે કરીને પલાળવાનું હોય પલાળી દેવાનું, પછી એને ક્રશ કરીને પછી પાછું એને ખાટી છાશ કે દહીંમાં તમારે અને સહેજ વોર્મ પાણી લેવાનું, ગરમ જગ્યા રહેતી હોય ને ત્યાં મૂકવાની, એટલે મસ્ત એકદમ જ આથો આવે. અને બીજું તમે ચોખા અને દાળ મિક્સ કરીને એનો લોટ પણ બનાવી શકો અને પછી પણ પલાળી શકો. ડિપેન્ડ્સ તમારે કઈ રીતે બનાવવા છે. હું તો રેડીમેડ લોટ લાવી દઉં છું, આપણે આ ઢોકળાનું જે આવે ને, અને પછી આવી રીતે પલાળીને, અને મેં રાત્રે પલાળી દીધું હતું એટલે સરસ. અત્યારે અમારે અત્યારે વિન્ટર છે એટલે એટલો બધો આથો આવ્યો નથી, પણ આમ ફ્લફી થઈ ગયું છે. હવે આ બધું મેં મિક્સ કરી દીધું છે. હવે અંદર હું નાખીશ, જ્યારે ગરમ પાણી થઈ જશે એટલે અંદર સોડા નાખીશ અને થાળી મૂકી દઈશ. જો ડીશમાં મેં છે ને ઓઇલ લગાડી દીધું છે, અહીંયા ગરમ થશે પછી હું નાખીશ. અને આપણે આ જ્યારે ખાટિયા ઢોકળા બનાવવાના હોય ત્યારે હું સોડા યુઝ નથી કરતી, હું ઈનો યુઝ કરું છું. તમે સોડા યુઝ કરો કે ઈનો, પ્લીઝ કોમેન્ટ કરજો. અને કોના કોના ફેવરિટ છે એકચ્યુઅલી ખાટિયા ઢોકળા એ પણ કહેજો. અને તમે બનાવો છો તો કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં પ્લીઝ શેર કરજો તમારી રેસીપી. જો એક થાળી ચડી ગઈ છે. અને યાશીને ડાયમંડ્સ કરવા બહુ ગમે ને યાશી? મસ્ત બનાવજો. ઓકે, તો સારું, મને બહુ મજા આવે. તું મારી કરતાં સારું કરે તો. નો ગુડ? તો આ તો સ્ક્વેર કર્યું, તે ડાયમંડ કરવાનું કીધું તું. સ્ક્વેર થયું જો. ઓકે, નાઈસ. ઓકે. છે કિચનમાં મિની શું કરે છે? શું ભૂખી લાગી છે માતિકાને? ભૂખ લાગી છે? આ ઓકે, ચાલો ચાલો ચાલો. મસ્ત સ્પંજી ઢોકળા રેડી થઈ ગયા છે. જ્યારે રીતે આમ ઉખડે ને ત્યારે મને બહુ મજા આવે, એકદમ આમ સેટિસ્ફેક્શન લાગે. મસ્ત આવી રીતે ઉખડી જાય ને ત્યારે. તો આ જો આપણે ખાટિયા ઢોકળા થઈ ગયા છે.
રેડી. અને વઘારેલા ઢોકળા કરતા છે ને આવી રીતે કાચા તેલમાં લસણની ચટણી અથવા તો નોર્મલ આપણે લાલ મરચું અને ધાણા જીરું નાખીને ખાઈએ ને તો વધારે ટેસ્ટ આવે એવું મને લાગે. તો પ્લીઝ કોમેન્ટ કરજો કે કોણ કેવી રીતે વઘારેલા ભાવે કે આવી રીતે કાચા તેલમાં ચટણી નાખીને ભાવે. જો આ લોકો છે ને શોપિંગ કરીને આવી ગયા છે ટેસ્કોમાંથી. શું બોલો હે કોના બર્થડેનું સેલિબ્રેશન થવાનું છે? મિની તારો છુપાઈ ગયું, છુપે રુસ્તમ છુપાઈ ગયું. કોના બર્થડેનું સેલિબ્રેશન થવાનું છે? આમ કરો 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 કરો. હિમાંશુ જો બર્થડે ગર્લ જો. દેખાઈ ગયું મોઢું. દેખાઈ ગયું. બીજું આમાં શું ડ્રિંક્સ નો લાવ્યો છોકરીઓ માટે કે મુબુ બુબુ? ઓકે હા 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 ઓકે સરસ. આપણે તો એક સેલિબ્રેશન પત્યું ત્યાં બીજું આવી ગયું એમ છું. સેલિબ્રેશન ઉપર સેલિબ્રેશન હે આ બર્થડે ગર્લ શર્માએ બહુ જાય અમારે. બર્થડે ગર્લ તો આમ કરો તો ખરા. બર્થડે દિવસે મોટું બતાવશો હે ગટ્ટુ પટ્ટુ. જો અમારે યાશીનો બર્થડે તો હજી વાર છે, 24 ડિસેમ્બરના છે. પણ યાશી એના ફ્રેન્ડ્સ સાથે બર્થડે સેલિબ્રેશન કરવાની છે સેટરડેના. જો અત્યારે અમારે છે ને આ મેંગો આવે છે. ટેસ્ટ આપણે શું કહીએ રાજાપુરી જેવો લાગે પણ હવે ક્યાંથી આવતી હોય એકચ્યુઅલીમાં મને નથી ખબર. પણ ટેસ્ટ મસ્ત આવે છે. આ એકચ્યુઅલીમાં 12 મહિના આવે છે અમારા આ મેંગો. જો ખમણ બની ગયા, અમે લોકો ડિનર પણ કરી લીધું. હવે આ છેલ્લી એક થાળી બાકી છે. તો જો કિચન પણ જોડે જોડે ટાઈડી થઈ ગયું છે. તો ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, તમે બધા સરસ સરસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવીને આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. અને તમારા સવાલનો કંઈક આન્સર હું આપી શકીશ તો જરૂર આપીશ. તો તમારા મનમાં કંઈ સવાલ હોય તો પ્લીઝ સવાલ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય.